આવું સુરત આય અત્યારે હાલમાં सूरत पुगवा आयो। तो भाई लोग यार ये तो सबको पता है कि कीर्ति पटेल ने लाला भाई को चैलेंज दिया कि मर्द है तो सूरत में आके दिखा, और लाला भाई ने भी चैलेंज एक्सेप्ट करके सूरत चले गए। मगर इसके बाद का किसी को कुछ पता नहीं कि उसके आगे क्या हुआ। तो भाई लोग आपको भी पता नहीं, तो ये 2 मिनट का वीडियो देखो, आप भी समझ जाओगे कि इसके आगे क्या हुआ। और आप एक बार नए बंदे हो तो हमारे चैनल को सब्सक्राइब कर दो। तमने हूँ आईडी मांथी आपी जेटला जेटला आम थता था ने आगे तमारो बाप लालो आईर सूरत पुगवा ज आव्यो। हाँ जोईए हवे। जय श्री राम। તો 275 કિલોમીટર આખો ઉભો રહે ક્યાં કીર્તિ એ કીર્તિ હવે કિલોમીટર 275 કિલોમીટર દૂર ઉભો રહ્યો લે તારે આવું સુરત આય। હું અત્યારે સુરતની અંદર કામરેજ છોકરી છે ન્યા છું ને અત્યારે મારે લાઈવ નથી થવાતું। એનું કારણ એ છે કે નવી આઈડી બનાવી એના માટે થઈને ને જેની પણ મનની મનમાં ન રહી જાય, જો ખુલ્લે આમ અત્યારે કહેવા માગું, હજી હું 3 કલાક છું, 2 થી 3 કલાક આ જો કામરેજ જોઈ લો। આ સુરતની અંદર હું છું હાલમાં મિત્રો। 18 વર્ષને મારે હજી હું કહેવા માગું કે મારે વ્યક્તિગત વાંધો છે, જેને પણ કીર્તિ પટેલ કહે મોટી મોટી બરારા પાડવાના ન હોય, સમજાણું? ગમે ત્યારે હું પૂગી જાઉં। આ તારા તું કે છે સુરતમાં હું રહું ને આમ કરું ને, અત્યારે હાલમાં હું સુરત જ છું ને મિત્રો। બધાને ખબર જ હશે કે મુદ્દા શું હતા, પછી મુદ્દા મળે નહીં, પછી ખોટે ખોટા નાટક કરે। આપણે જેટલા મુદ્દા હતા એટલા આપણે મુદ્દા પાસ કર્યા। 18 વર્ષને ખબર છે ને 18 વર્ષને સપોર્ટ આપ્યો, એ બાબત ઉપર ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો। ને મિત્રો હજી હું કહી દઉં કે હજી હું સુરત કામરેજ છોકરીએ જ હું છું, એટલે હજી ખુલ્લે આમ મારે કહેવાનું કોઈની મનની મનમાં ન રહી જાય। હું કાલે નીકળ્યો તો ત્યારે પણ મેં કીધું હતું કે હું નીકળી ગયો છું। પહેલાં રાજકોટથી નીકળ્યો, પછી અમદાવાદ, અમદાવાદથી સીધો સુરત। હો, હા, જય શ્રી રામ।